નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલ ઐતિહાસિક વિઠ્ઠલ રૂક્ષ્મણી મંદિર ખાતે ભક્તિમય માહોલમાં અખંડ હરિનામ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। છેલ્લા 43 વર્ષથી પરંપરાગત રીતે યોજાતા મહોત્સવના આજે 8મા દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું। યુવા પેઢીને વ્યસન મુક્તિ અને ભક્તિના માર્ગે વાળવાનો ઉમદા હેતુ આ આયોજન અંગે વિગતો આપતા આયોજક સુરેશ નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે આ પરંપરા પાછળનો મુખ્ય ઉદ્દેશ સમાજમાંથી વ્યસનોને દૂર કરવાનો છે। ખાસ કરીને યુવા પેઢી દારૂ અને તમાકુ જેવા દૂષણોથી મુક્ત બને તે માટે મહારાષ્ટ્રથી પધારેલા સંતો દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે। અમારું તરુણ અને યંગ મંડળ આ કાર્યમાં ખભે ખભા મિલાવીને સેવા આપી રહ્યું છે। સમાજમાં સંસ્કારોનું સિંચન કરવા માટે એક નવતર પ્રયોગ પણ હાથ ધરવામાં આવ્યો છે। આગામી શ્રાવણ માસ દરમિયાન 50 જેટલા બાળકોને વારકરી સંપ્રદાયની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે। આ ટ્રેનિંગ સવાર સાંજ 2 કલાક ચાલશે, જેમાં ભજન કીર્તન અને સંપ્રદાયની પરંપરાઓ શીખવવામાં આવશે। રસ ધરાવતા વાલીઓ અને બાળકોને વિઠ્ઠલ મંદિરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। વિજલપોરની અંદર વિઠ્ઠલ રૂક્ષ્મણી મંદિર ખાતે અખંડ હરિનામ સપ્તાહનો 8મો દિવસ છે અને કાલે સવારે કાળાનું કીર્તન થશે, ત્યારે બધાને મહાપ્રસાદ મળશે। આ એક ઉમદા હેતુ છે। આ કાર્યક્રમ લગભગ 43 વર્ષથી પરંપરાગત રીતે ચાલી રહ્યો છે। આ પરંપરામાં અમારું તરુણ મંડળ અને યંગ મંડળ ખૂબ જ સક્રિય છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ બધાને વ્યસન મુક્તિ, દારૂબંધી અને તમાકુ મુક્તિ માટે જાગૃત કરવાનો છે। મહારાષ્ટ્રથી પધારેલા સંતો પણ લોકોને વ્યસન કેવી રીતે છોડવું અને ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરવા તે અંગે માર્ગદર્શન આપે છે। વારકરી સંપ્રદાયની આ પરંપરા છેલ્લા 43 વર્ષથી વિજલપોરમાં અવિરત ચાલી રહી છે। હવે સંસ્થાએ નવો સંકલ્પ લીધો છે કે શ્રાવણ મહિનામાં 50 જેટલા છોકરા છોકરીઓને સવાર સાંજ 2 કલાક વારકરી સંપ્રદાયની ટ્રેનિંગ આપવામાં આવશે। જે ભાઈઓ બહેનોને આમાં જોડાવાની ઈચ્છા હોય તેઓ વિઠ્ઠલ મંદિરનો સંપર્ક કરી શકે છે। મારું નામ ઉત્તમ કાળુકલ્લે અને હું આ મંદિરમાં જોડાયેલો છે, ટ્રસ્ટી છું। છેલ્લા 43 વર્ષથી આ કાર્યક્રમ અમે અહીંયા વિજલપુર શહેરમાં યોજી રહ્યા છે। મહારાષ્ટ્રથી અનેક સાધુ સંત આવે છે, વક્તાઓ આવે છે। 9 દિવસ સુધી અહીંયા કથા થાય છે અને આ કથાનો લાભ વિજલપુર શહેરની તમામ ભક્તો લેતા હોય છે અને આ પરંપરા કાયમી એવી રીતે અમે ચાલુ રાખવાના છે। આ પરંપરાથી મહારાષ્ટ્રના આનંદ રહેમત વિઠ્ઠલ રૂક્ષ્મણી અને એ મંદિર અહીંયા વિજલપુર શહેરમાં આપણે અહીંયા બનાવેલું છે અને 43 વર્ષથી આ સપ્તાહનું આયોજન અમે કરતા રહીએ છીએ। આ સપ્તાહમાં નાના બાળકો, માતાઓ, બહેનો, ભાવિક ભક્તો બધા જ દિવાળીની જેમ આ મહોત્સવ, શિવરાત્રી મહોત્સવનો આનંદ લેતા હોય છે। જરૂરી છે કે આ આનંદ કેટલો મોટો છે। આમાંથી ધર્મની એક જાગૃતિ થાય અને આપણો ધર્મની એક સંસ્કૃતિ અહીંયા આગળ વધે અને આ ધર્મની સંસ્કૃતિ ટકી રહે એ માટે આ નાના બાળકો પર, આ ભક્તો પર, માતા પિતા પર, સૌના ઉપર સંસ્કાર મળે એ માટે 9 દિવસ સુધી અહીંયા કથા કીર્તન માટે મહારાષ્ટ્રથી મોટા વક્તા બોલાવવામાં આવે છે। રોજ 7 થી 9 થી 11 કીર્તન હોય છે અને એ કીર્તનની અંદર ભક્તિનો ભાવ કેવો છે, શું છે, સત્સંગ રૂપી